નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. ગુજરાતના છેવાડે આવેલું કેવડિયા, જે આજે વિશ્વના પ્રવાસન સ્થળોમાં પ્રથમ હરોળમાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ અને અહીંના વિવિધ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. કેવડિયા અત્યાર સુધી બાય રોડ જઈ શકાતું હતું. બાદમાં પીએમ મોદીએ સી પ્લેનની ભેટ આપી. પરંતુ પ્રધાનમંત્રીનું આ ડ્રીમ પ્રોજેક્ટનું સપનું તો ત્યારે પૂર્ણ થયું જ્યારે 6 રાજ્યો સાથે કેવડિયા ટ્રેન કનેક્ટિવિટીથી જોડાયું. આજે અમે પણ તમને લઈ જઈશું ટ્રેનમાં કેવડિયાની મુસાફરીની અદ્ભુત સફર પર, જે ઘણી જ રોમાંચિત છે. કેવડિયાનો નવો અદ્ભુત અધ્યાય. દેશના 6 રાજ્યો સાથે જોડાયું કેવડિયા. પહેલા સી પ્લેન અને હવે ટ્રેનથી કેવડિયા સુધીની આહલાદક સફર. કેવડિયા, આ નામ વિશ્વમાં ગૂંજી રહ્યું છે અને તેની પાછળ જવાબદાર છે અહીંનો અદ્ભુત નજારો. પ્રકૃતિના ખોળે રમતું નર્મદા જિલ્લાનું કેવડિયા સરદાર સરોવર ડેમ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું સાક્ષી બન્યું. પ્રધાનમંત્રી મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ કેવડિયાની કાયાકલ્પ કરી નાખી. 30 ઓક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રી મોદીએ અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવાની શરૂઆત કરી ગુજરાતને ભેટ આપી હતી. પરંતુ હવે કેવડિયાને પ્રધાનમંત્રી મોદીએ દેશના 6 રાજ્યો સાથે જોડી દીધું, અને તે પણ ટ્રેન મારફતે. એક એવા કોચની, એક એવા ટ્રેનની સફર કરવા જઈ રહ્યા છે કે જ્યાં આ ટ્રેનની તમામ વિશેષતાઓ તમામ પેસેન્જરને આકર્ષશે. જી હા, અત્યારે હું જઈ રહી છું અમદાવાદથી કેવડિયા, અને આ કેવડિયા જવા માટે ખાસ આજથી જે ટ્રેન શરૂ થઈ છે કેવી છે આપને બતાવું. સૌથી પહેલાં અમે જઈ રહ્યા છીએ એ કોચમાં. એન્જિન પછીનો તરત કોચ છે અને આ કોચને નામ આપવામાં આવ્યું છે વિસ્ટા ડોમ કોચ. વિસ્ટા ડોમ કોચ જે પ્રકારે છે, અહીં તમામ ડિગ્નિટરી છે. પદ્મશ્રી એવોર્ડ જેને મળ્યો હતો, પદ્મશ્રી એવોર્ડની સાથે તમામ અવોર્ડીઝ છે તે અહીં છે. ખાસ કરીને તમામ લોકો અહીં ઉપસ્થિત છે, તમામ ડિગ્નિટરીઝ છે. તેમને જે રીતે પોતાના અનુભવો છે તેમણે આજે ન્યૂઝ 18 ગુજરાતી સાથે તો શેર કર્યા છે, પરંતુ આ પ્રકારની ચેર પણ તેઓ ફેરવીને ખાસ કરીને મજા કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કોસ્ટા ડોમ જે છે, વિસ્ટા ડોમ કોચની આ જે ચેર છે તે ચેર આ પ્રકારે રિવોલ્વ કરી શકાય છે. એટલું જ નહીં, આપ ઉપરનો સનરૂફ જુઓ તો સનરૂફ પણ જે પ્રકારે લાઇટ્સ આપી રહ્યું છે, એટલે આ એક અલગ પ્રકારનો કોચ બનાવવામાં આવ્યો છે. સી પ્લેન બાદ હવે કેવડિયા પહોંચવા પ્રવાસીઓ ટ્રેનની મુસાફરીનો અદ્ભુત લહાવો લઈ શકશે. અને આ ટ્રેન દેશના વિવિધ રાજ્યોથી સીધા તમને કેવડિયા સુધીની સફર કરાવશે.
કેવડિયા સાથે કનેક્ટિવિટી. વારાણસી કેવડિયા એક્સપ્રેસ, દાદર કેવડિયા એક્સપ્રેસ, અમદાવાદ કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ, હજરત નિઝામુદ્દીન કેવડિયા એક્સપ્રેસ, રેવા કેવડિયા એક્સપ્રેસ, ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ, પ્રતાપનગર કેવડિયા મેમુ ટ્રેન, કેવડિયા પ્રતાપનગર મેમુ ટ્રેન. આજે અમે પણ તમને કેવડિયા સુધીની સફર કરાવીશું, અને તે પણ ટ્રેન મારફતે. કેવડિયા સુધીની ટ્રેનમાં રોમાંચક સફર માટે અમારા સંવાદદાતા પણ એ જનશતાબ્દી એક્સપ્રેસમાં પહોંચ્યા, જ્યાં અનેક નામી હસ્તીઓ ટ્રેનમાં કેવડિયા સુધીની સફર કરી આનંદ માણી રહ્યા હતા. અમે લોકો છીએ જે ટ્રેનમાં જનશતાબ્દી એક્સપ્રેસ, તો તેની ફેસિલિટી છે તે હું બતાવી દઉં. અગર મને પાછળ થોડી સીટ જોઈએ છે તો અહીંયાથી મારે આ પ્રેસ કરવાનું છે, તો હા અહીંથી પાછળની બાજુ જવું હોય તો આ પ્રકારની ફેસિલિટી છે તે મળશે. તો અહીં વિશેષ પ્રકારે ખાસ પુલ બેક કરવા માટેની આ ફેસિલિટી છે કે જે અહીંથી થઈ રહી છે, અને આ રીતે અહીં ફેસિલિટી કે જે મને પુશબેક કરવી છે સીટને, તો હું કમ્ફર્ટેબલ બેસી શકું છું. આ વ્યવસ્થા છે. ગ્લાસ આપ જોઈ રહ્યા છો, અહીંથી બહારનો નજારો જોવા મળશે. તમામ લોકોને તે રાજનેતા અહીં છે, અહીં તમામ કલાકારો છે, આજની સફર માણી રહ્યા છે અને આ પ્રકારે અહીંથી એન્જોય કરી રહ્યા છે. જનશતાબ્દી એક્સપ્રેસમાં લાલ કલરની સીટ અને લાલ જાજમ ટ્રેનની શોભામાં વૃદ્ધિની સાથે સાથે મુસાફરોના પણ મન મોહી રહી હતી. ટ્રેનમાં આગળ મુસાફરી કરી તે પહેલા એ જણાવવું પણ જરૂરી છે કે આખરે આ કઈ ટ્રેન કેટલા કલાકમાં તમને કેવડિયા પહોંચાડશે. વારાણસી કેવડિયા એક્સપ્રેસ કેવડિયા 14 કલાકમાં પહોંચશે. દાદર કેવડિયા એક્સપ્રેસ કેવડિયા 6 કલાકમાં પહોંચશે. અમદાવાદ કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ કેવડિયા 2.5 કલાકમાં પહોંચશે. હજરત નિઝામુદ્દીન કેવડિયા એક્સપ્રેસ કેવડિયા 17 કલાકમાં પહોંચશે. રેવા કેવડિયા એક્સપ્રેસ કેવડિયા 1 કલાકમાં વડોદરાથી પહોંચશે. ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ કેવડિયા 17 કલાકમાં પહોંચશે. પ્રતાપનગર કેવડિયા મેમુ ટ્રેન કેવડિયા 1.5 કલાકમાં પહોંચશે. કેવડિયા પ્રતાપનગર મેમુ ટ્રેન વડોદરા 1.5 કલાકમાં પહોંચશે. જનશતાબ્દી જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ પ્રવાસીઓનો ઉત્સાહ પણ તેટલો જ વધી રહ્યો હતો. કલાકારો અને રાજનેતાઓ સાથે મોજ મસ્તી સાથે આરામદાયક ખુરશીમાં ટ્રેનની સફર માણી રહ્યા હતા. તે પૈકી જાણીતા કલાકાર મૌલી પટેલ પણ પોતાની આ સફરના અનુભવો અમારી ટીમ સાથે રજૂ કર્યા. કલાકારો છે તે કલાકારો તો આપણે જોયા, પરંતુ મારી સાથે ચલો હું તમને બતાવું કે ઘણા બધા કલાકારોની સાથે ખાસ કરીને આ કોચને માણનારા ઘણા બધા રાજનેતાઓ પણ આવ્યા છે, ને તેઓ કેવી રીતે આજે એન્જોય કરે. સૌથી પહેલાં મુરલી પટેલ, તેમને પણ પૂછીશું કેવું એન્જોય કરી રહ્યા છો આજે જનશતાબ્દી એક્સપ્રેસમાં. ખૂબ જ મજા આવી રહી છે. એક એક્સાઇટમેન્ટ છે અને આનંદની વાત પણ છે અને ગૌરવ પણ થાય છે ગુજરાતી તરીકે. બિલકુલ. કેવડિયા પહોંચવાનો કેટલો આનંદ છે, અને આનંદની સાથે આ વખતનું કેવડિયા કંઈક અલગ અંદાજમાં આપણે જોઈશું, આ કાચમાંથી જોઈશું. તમારી વાત
વાત બહુ જ સાચી. એક્સાઇટમેન્ટ મેં ફરી વખત હું રિપીટ કરીશ કે એક એક્સાઇટમેન્ટ છે અને આ એક જુદા જ પ્રકારે એક જુદા જ પર્સપેક્ટિવથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈશું, કેવડિયા જઈશું અને સાથે જે રીતે આ કોચમાં જેમ કે સફર કરી રહ્યા છે બધા ગુજરાતની વિવિધ ક્ષેત્રની હસ્તીઓ સાથે એ કંઈક મજા જુદી છે, કંઈક મજા છે. કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનમાં અનેક વિશેષતાઓ છે. પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને માણી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ખાસ ડોમ તૈયાર કરાયા છે. ટ્રેનમાં રહેલી ખાસ વિશેષતાઓ પર નજર કરીએ તો વિસ્ટા ડોમ ટુરિસ્ટ કોચની વિશેષતા. અમદાવાદથી જનશતાબ્દી એક્સપ્રેસ દોડાવાશે. જનશતાબ્દી એક્સપ્રેસમાં નવીનતમ વિસ્ટા ડોમ ટુરિસ્ટ કોચ. પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકાશે. ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં LHB વિસ્ટા ડોમ કોચ તૈયાર કરાશે. એક કોચ અમદાવાદને ફાળવવામાં આવશે. આરામદાયક 44 સીટ આ વિસ્ટા ડોમ કોચમાં હશે. વિસ્ટા ડોમ કોચમાં સાઈડમાં પાછળના ભાગે ગ્લાસ હશે. કોચની સીટો 180 ડિગ્રી સુધી ફરી શકશે. પેસેન્જરો સીટ પર બેઠા બેઠા ચારે બાજુનો નજારો જોઈ શકશે. વિસ્ટા ડોમ કોચના પ્રવાસીઓ માટે વાઈફાઈની સુવિધા, ચાર્જિંગ પોઈન્ટ, GPS સિસ્ટમની સુવિધા, પબ્લિક એડ્રેસ એન્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ હશે. મ્યુઝિક સાંભળવા LED સ્ક્રીન સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ રાખવા માટે સ્ટીલના પાર્ટીશન, ઓટો ડોરની સુવિધા ધરાવતા કોચમાં મિની પેન્ટ્રીની સુવિધા, માઇક્રોવેવ અવન, કોફી મશીન અને ફ્રીઝની સુવિધા. કાલુપુરથી કેવડિયા સુધીની આ સફરને તેઓ ઐતિહાસિક ગણાવી રહ્યા હતા અને તેનું એક કારણ એ પણ હતું કે ટ્રેન એક ઐતિહાસિક પુરુષના સાનિધ્યમાં જઈ રહી હતી, મતલબ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો કેવડિયાની સફરનો આનંદ આગળ પણ માણીશું એક બ્રેક બાદ. ઓક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 17 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરી વૈશ્વિક ખ્યાતિ સરદાર સાહેબની જન્મ જયંતિ પર અમદાવાદથી કેવડિયા સુધી સી પ્લેનની ભેટ પણ આપી અને હવે કેવડિયાને ટ્રેન મારફતે 6 રાજ્યો સાથે જોડી મુસાફરોને કેવડિયા પહોંચવા ગતિ આપી અને તેનો ઉદ્દેશ્ય ભારતની વિવિધતાને એક તાંતને બાંધવાનો છે. ટ્રેનમાં જાણે કે મોકળું મેદાન હોય તેમ પ્રવાસીઓ બિંદાસ્ત તેનો આનંદ માણી રહ્યા હતા. હરતા ફરતા મુસાફરો ટ્રેનની કાચની વિન્ડોમાંથી બહારના દ્રશ્યોનો અનુભવ કરી રહ્યા હતા. છેલ્લા 10 થી 15 વર્ષમાં કેવડિયાની કાયાકલ્પ કરાઈ અને બધું શક્ય બન્યું પ્રધાનમંત્રી મોદીના દ્રઢ સંકલ્પથી. દેશના 6 રાજ્યમાંથી કેવડિયા સુધી ટ્રેનની સફર પ્રવાસીઓ માટે અલગ જ અનુભવ હતો, કેમ કે તેઓએ અત્યાર સુધી બાય રોડ અથવા તો સી પ્લેનથી કેવડિયા સુધી પહોંચતા હતા, પરંતુ કેવડિયાને ટ્રેનની અનોખી ભેટ મુસાફરો માટે પણ ઘણો આનંદ આપનારી હતી. કાલુપુરથી કેવડિયા તરફ નીકળેલી જનશતાબ્દી એક્સપ્રેસ મુસાફરો સાથે એક પછી એક સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. સ્ટેશનના ઇતિહાસ, તેનું ભૌગોલિક પરિસ્થિતિને જોવા જાણવાનો લાહવો મુસાફરોને મળી રહ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પટેલ પણ જનશતાબ્દીમાં મુસાફરી કરી રહ્યા હતા. હિમાંશુભાઈ, કેવી મજા કરી રહ્યા છો આજે જ્યારે કેવડિયા પહોંચવાના છીએ ત્યારે? ભારતમાં તો ખરું, પણ વૈશ્વિક કક્ષાએ આપણું નામ થયું. વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર થશે. અન્ય દેશના લોકો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે, ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા હોવી એ અનિવાર્ય છે. અને આજે ઉત્તર રેલવે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીના સપનાને સાકાર કરીને આપણે સૌ ત્યાં કેવડિયા જઈ રહ્યા છીએ.
જ્યાં મહામાનવ છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે ભારતના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે, તેમને નતમસ્તક વંદન કરીશું અને આ આહલાદક જર્નીનો આનંદ માણીશું. કેવડિયાની દશા અને દિશા બદલાતા અહીં પ્રવાસીઓમાં ધરખમ ધસારો જોવા મળી રહ્યો છે. દેશ વિદેશના લાખો પ્રવાસીઓ અત્યાર સુધી કેવડિયાની મુલાકાત લઈ રહ્યા છે અને હવે તેમના માટે ટ્રેનની મુસાફરીની આ ભેટ તેમની કલ્પના બહાર હતી. ટ્રેનની સીટ રિવોલ્વિંગ હતી, જેને ચારે તરફ ફેરવી શકાય છે. અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયર બિજલબેન પટેલ પણ ટ્રેનની મુસાફરીનો આનંદ માણતા પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. આજે અમે જ્યારે સફર કરીને કેવડિયા કોલોની પહોંચવાના છે, પણ સૌ પ્રથમ આપના માધ્યમથી સમગ્ર અમદાવાદ વતી હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ગુજરાત માટેની જે રહેમ નજર રાખીને એમનો જે પોતાના દિલની એક ઈચ્છા પૂરી કરી છે કે કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી મોટી પ્રતિમા બનાવીને કેવડિયા કોલોનીનું જે એક નામ પૂરા દુનિયાભરમાં એક ફેમસ કરેલું છે. અને એમાં પણ આજે જ્યારે આપણે જાણીએ છીએ કે થોડાક દિવસો પહેલાં કેવડિયા કોલોની માટેની સી પ્લેનનો પ્રારંભ કરાવ્યો છે, પણ જ્યારે હજારો લાખો લોકોને સફર કરવા માટે આજે પૂરા ભારતમાંથી 8 ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું છે. એમાંની આ અમદાવાદથી પ્રસ્થાન થયેલી કેવડિયા કોલોની જશે. જો તમે તમારા પરિવાર સાથે પણ ટ્રેનમાં કેવડિયાની મુસાફરી કરો છો, તે ટ્રેનમાં ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થાનો આનંદ લઈ શકો છો. ટ્રેનની સીટ જે પ્રકારે રિવોલ્વિંગ બનાવી છે, તેનાથી તમે તમારા ફેમિલી સાથે ટ્રેનમાં બેઠા બેઠા કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકો છો. કેવડિયાને દેશના 6 રાજ્યો સાથે જોડવું તે પ્રધાનમંત્રી મોદીનો એક ખાસ પ્રકારનો સંદેશ છે. દેશના છેવાડાના આદિવાસી વિસ્તારને કેવી રીતે દેશ સાથે જોડી તેનો વિકાસ કરી શકાય તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. કે કેવડિયા એ મૂળ આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તાર જ્યારે આજના અને 5 વર્ષ પહેલાંના અનડેવલપ્ડ કેવડિયાની વાત કરીએ તો ત્યાં આગળ આદિવાસી લોકો માટે જીવન ગુજરાન એ જ એક માત્ર વિકલ્પ હતો. બરોબર નર્મદાના કાંઠે શ્રદ્ધેય નરેન્દ્રભાઈના આ વિચાર કે દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા મૂકવી એ જ સાબિત કરે છે કે નરેન્દ્રભાઈને છેવાડાના માનવી સુધીની લોકોની ચિંતા છે અને એ લોકો કઈ રીતે તેમની પ્રગતિ કરી શકે તેની ચિંતા છે. અને વિશ્વભરમાંથી લોકો કેવડિયાની મુલાકાત માટે આવે. અહીં તેઓ સરદારને જાણે તે ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી મોદીએ પ્રકૃતિના ખોળે રમતા કેવડિયાને વિશ્વ ફલક પર રજૂ કર્યો. અને તેનું પરિણામ એ છે કે 50 લાખથી વધુ પ્રવાસીઓ અત્યાર સુધી કેવડિયાની મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ પ્રવાસીઓને કેવડિયા સુધી પહોંચવામાં મુશ્કેલી હતી અને તેના માટે જ પીએમ મોદી તેને 6 રાજ્યોમાંથી 8 ટ્રેન સાથે જોડી પ્રવાસીઓની પ્રવાસને સરળ અને આહલાદક બનાવી દીધો. ગૌરવનો દિવસ એટલા માટે છે કે દેશના જુદા જુદા રાજ્યોમાંથી 8 જગ્યાએથી કેવડિયા ખાતે ટ્રેન પહોંચે એનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું છે. દેશના વિવિધ રાજ્યમાંથી કેવડિયા સુધી ટ્રેનની મુસાફરી લોકો માટે અલગ જ અનુભવ હતો. વિવિધ શહેર અને સ્ટેશનો પરથી પસાર થતી આ ટ્રેન લોકોને કેવડિયા સુધી ખેંચી લાવવા મજબૂર કરશે. જન શતાબ્દી એક્સપ્રેસ કેવડિયા તરફ આગળ વધી રહી હતી. મુસાફરી કરી રહેલી એક પછી એક જાણીતી હસ્તીઓ અમારી સાથે જોડાઈ રહી હતી. કેવડિયા સુધીની ટ્રેનમાં મુસાફરીના પ્રથમ અનુભવો તેઓ રજૂ કરી રહ્યા હતા. ગુજરાતના જાણીતા કલાકાર ગીતા રબારીએ પણ પોતાના આગવા શબ્દોમાં ટ્રેનની મુસાફરીને રજૂ કરી. સાંભળો તેઓ કેવડિયાની આ સફર વિશે શું કહી રહ્યા છે. એટલું ગુજરાતનું અને એટલું જોવાલાયક સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા. હું તો પહેલી વખત જઈ રહ્યું છું, મેં ફોટોમાં જોયું છે, પણ ટ્રેનમાં જઈ રહ્યું છું. મને બહુ મજા આવે છે અને ત્યાં જઈને જોશ એટલે મજા આખી અલગ હશે. હું લોકોને કહીશ કે આવો સ્વર્ગના દર્શન કરવા. અમારા સંવાદદાતા પણ કેવડિયા ટ્રેનમાં કેવડિયાની મુસાફરી કરી રહ્યા હતા.
તેઓ કાલુપુરથી કેવડિયા સુધીની ટ્રેનની અદ્ભુત સફરથી તમને અવગત કરાવી રહ્યા હતા। ટ્રેનની વ્યવસ્થા એવી કે ટ્રેન અને પ્લેન વચ્ચેનું અંતર મટી ગયું, જે બેઠક વ્યવસ્થા પ્લેનમાં પણ નથી। સીટ છે તે સીટ પણ એટલી બધી કમ્ફર્ટેબલ છે, એટલું જ નહીં, આ સીટ છે રિવોલ્વિંગ સીટ છે। કેવી રીતે? અહીં માત્ર ગેર તમે કરો અને અહીંથી ગેર કરવાથી આ ચેર છે તે આખી ફરશે, ટર્ન થશે 360 ડિગ્રી, અને તેને કારણે જે વ્યૂ છે તે વ્યૂ પણ આ રીતે આખી ચેર ફરશે, અને ત્યારબાદ અહીંથી સીધો જ વ્યૂ કોઈ પણ વ્યક્તિ જ્યારે કેવડિયા સુધી પહોંચશે, દરેક સ્ટેશન નડિયાદ હોય, ચાણોદ હોય, જ્યાં પણ ટ્રેન ઊભી રહેશે તે આ પ્રકારનો વ્યૂ છે તેઓ એન્જોય કરશે। કેવડિયા જ્યારે આવશે ત્યારે અહીં બેસીને કોઈ પણ વ્યક્તિ છે તે એન્જોય કરી શકશે આ વ્યૂને। અત્યારે તો કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેન છે, જેમ જેમ આગળ વધશે તેમ તેમ આ વ્યૂ છે ખૂબ જ અદ્ભુત જોવા મળશે। આ પ્રકારની ખાસ ચેર છે તેને રાખવામાં આવી છે, ઘણા બધા ડિગ્નિટરીઝ છે તેને એન્જોય કરી રહ્યા છે, અને આ પ્રકારનો જે ચેર છે પહેલી ખાસ કરીને ટ્રેનની અંદર આ પ્રકારની સુવિધા છે તે જોવા મળશે। કોરોના મહામારીમાં લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર હતા। ભારત કોરોના સામેની જંગ લડી રહ્યો હતો, ત્યારે હવે લોકો ઘરમાંથી બહાર નીકળી પ્રવાસ કરી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આપેલી આ ભેટ લોકોના પ્રવાસને વધુ રોમાંચક અને યાદગાર બનાવશે। અદિતિ છે, આરજે અદિતિ, તેમના શબ્દોની અંદર પણ જાણીશું। અદિતિ, કોરોના કાળ પછી પહેલી વાર એવું લાગી રહ્યું છે કે લોકો માટે કંઈક નવું મળ્યું છે લોકોને। લોકોને કંઈક નહીં ઘણું બધું નવું મળ્યું છે। એક નહીં આ ટ્રેન નવી મળી છે। લોકોને ટ્રેનની સાથે સાથે નવું સ્ટેશન પણ મળી રહ્યું છે, અને આઈ એમ સુપર એક્સાઇટેડ ટુ સી ધ સ્ટેશન, કારણ કે સ્ટેશને પોતાની અંદર પણ એક રેકોર્ડ બનાવ્યો છે, જે આપણે ત્યાં જઈશું એટલે ખબર પડશે જ। અત્યારથી રિવીલ નહીં કરું કે કેવડિયા રેલવે સ્ટેશનની ખાસિયત શું છે। ટ્રેનની અંદર એન્ટ્રી માટે પણ આધુનિક ડોર બનાવવામાં આવ્યો છે, અને ત્યારબાદ ઓટોમેટિક ડોર બંધ પણ થઈ જશે। ટ્રેનમાં આ પ્રકારની વ્યવસ્થા પ્રથમ વખત મૂકવામાં આવી છે। અનેક સ્ટેશનો પાર કરી ટ્રેન આખરે ડભોઈ રેલવે સ્ટેશન પહોંચી। આજે બધા જ લોકો સાથે જોડાયા છે, ત્યાં 4 કલાકથી 5 કલાક સુધી બધાને જ સાધુ સંતોથી લઈને બિઝનેસમેનથી લઈને દરેકે દરેક કલાકાર સાથે દરેક સ્થળની મુલાકાત લઈશું, અને એનો આનંદ જે છે એ સર્વત્ર છવાયેલો દેખાય છે। ડભોઈ રેલવે સ્ટેશનથી ટ્રેન હવે કેવડિયા તરફ આગળ વધી રહી હતી। જેમ જેમ કેવડિયા નજીક આવી રહ્યું હતું, મુસાફરોનો ઉત્સાહ પણ એટલો જ વધી રહ્યો હતો। જનશતાબ્દી એક્સપ્રેસ પોતાની મંઝિલ તરફ આગળ વધી રહી હતી। પહાડો, નદીઓ અને પર્વતો વચ્ચે રમણીય મુસાફરીનો લહાવો લઈ રહ્યા હતા। ટ્રેન કેવડિયા સ્ટેશન પર પહોંચી ચૂકી હતી। રેલવે સ્ટેશનની સુંદરતા અને તેની ખાસિયતો જાણવા મુસાફરો પણ અધીરા હતા। તમને જાણીને નવાઈ લાગશે કે કેવડિયા રેલવે સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું, અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।